હવે વડોદરાની જ વધુ એક ઘટના આપને બતાવી, જે મકરપુરામાં હત્યાનો જે મામલો હતો। આ મામલામાં આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી છે। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરાઈ હતી। પકડાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે। પોલીસ આરોપીઓને લઈ અને ઘટના સ્થળે પહોંચી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મકરપુરામાં આ હત્યાનો બનાવ બન્યો હતો, ત્યારે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। મૃતકના સ્વજનોએ પોલીસની આ કામગીરીને આવકારી હતી। નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી હતી। માત્ર વડોદરા જ કેમ, અમદાવાદમાં પણ હત્યાના બનાવો ખૂબ વધી રહ્યા છે। મણિનગરમાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે હત્યા કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પૂછપરછ કરતા સામે આવ્યું છે કે મૃતક ચિરાગ તેની માનીતી બહેનને મુખ્ય આરોપી સાથે સંબંધ ન રાખવા માટે અવારનવાર ટકોર કરતો હતો। મૃતકની માનીતી બહેન અને મુખ્ય આરોપી મંથન વચ્ચે મિત્રતા હતી। જો કે ચિરાગે તેની માનીતી બહેનને મંથન સાથે સંબંધ ન રાખવા કહ્યું, જેને લઈને અગાઉ આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આરોપીએ મૃતકને સમાધાન માટે બોલાવ્યો અને તેના 3 મિત્રો સાથે મળી ચિરાગની હત્યા કરી નાખી। પોલીસે મુખ્ય આરોપી મંથન, જયદીપ, હર્ષિલ અને વિજય નામના 4 આરોપીઓને ઝડપી લીધા। ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ એનો એક ફ્રેન્ડ છે નયન। આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે, એ એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે। એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશિપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અહીંયા એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો। અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત થયો, જેમાં રેલિંગ સાથે એક્ટિવા અથડાતા યુવકનું મૃત્યુ થઈ ગયું। અકસ્માતમાં એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતનો બનાવ બન્યો છે। આસ્ટોડિયા બીઆરટીએસ કોરિડોરમાં બનાવ છે, જ્યાં રેલિંગ સાથે એક એક્ટિવા અથડાયું, જેમાં યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે એક બાળકીને ઈજા પહોંચી છે। ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વાવથરાદમાં લુદરા ગામ પાસે અકસ્માત થયો છે। ટ્રક અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત બન્યો। અકસ્માતમાં એકનું મૃત્યુ થઈ ગયું છે। વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું મૃત્યુ થઈ ગયું। મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી છે। સમગ્ર અકસ્માતની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે। વાવથરાદમાં જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો, જ્યાં ભાભર હાઈવે પર જલારામ ગૌશાળા પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે અકસ્માત થતા 3 લોકો ઘાયલ થયા। ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વાવથરાદ જિલ્લામાં 12 કલાકમાં 2 અકસ્માત થયા છે। આ તરફ રાજકોટના ધોરાજીના ભાદર પુલ પર અકસ્માતનો બનાવ બન્યો, જ્યાં રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો। જામકંડોરણાના ખજુરોડા ગામના રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો। ધોરાજી ભાદર પુલ પર છકડો રિક્ષા પલટી મારી જતા ચાલક ઈજાગ્રસ્ત થયો। રિક્ષા ચાલક વિશાલભાઈ પરમારને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા। માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। ગીર સોમનાથમાં ઉનાના આમોદરા ગામે સિંહના ધામા। ગીરના સિંહોનું મનપસંદ બીજું સરનામું એટલે કે ઉનાનું આમોદરા ગામ। આમોદરા ગામની સીમમાં ડાલામથ્થા સિંહની ડણકથી ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારે ડાલામથ્થો સિંહ જાણે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા ત્રાડ નાખતો હોય એવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ દ્રશ્યો વાયરલ થતા સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો। ડાલામથ્થા સિંહની ડણક જોવા સિંહ પ્રેમીઓ આમોદરા ગામની સીમમાં પહોંચી ગયા હતા। તો ગીર સોમનાથની આ તસવીર તમે જોઈ શકો છો, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ઉનાના આમોદરા ગામ, જ્યાં ડાલામથ્થા સિંહ છે, એમને ખૂબ જ અહીંયા ગમતું હોય છે અને અહીંયા વારે વારે સિંહો અહીંયા આવતા પણ હોય છે।
વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિનેશ સોલંકી ગીર સોમનાથથી જોડાયા છે. દિનેશ, ગીરના સિંહોનું આ મનપસંદ સરનામું કહેવાય છે આમોદરા ગામ. હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને કોઈ પુષ્ટિ? હાલ સિંહ પ્રેમીઓ શું કહે છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને ગીરના સિંહો કે જે આમ તો ગીર જંગલની અંદર વસવાટ કરતા હોય છે, પરંતુ આ ઉના તાલુકાનું અમોદરા ગામ છે કે ત્યાં આગળ અવારનવાર સિંહોના તામા રહેતા હોય છે. જોકે કહી શકાય કે કોઈ દિવસ એવો ખાલી નહીં જતો હોય કે આ ગામની અંદર સિંહોના આટાફેરા ન રહેતા હોય. તે જ પ્રમાણે આ જે વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર સિંહ છે પોતાનું આધિપત્ય એટલે કે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતો હોય તે પ્રકારની ડણક છે તે જોવા મળી રહી છે અને તેમને લઈને સિંહ પ્રેમીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે સિંહોની ડણક થતી હોય છે ત્યારે અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધી આ ડણક છે તે સંભળાતી હોય છે અને તે સંભળાવાને કારણે સિંહ પ્રેમીઓ છે તેઓ ત્યાં સિંહ જોવા માટે એકત્રિત થયા હતા અને સિંહ પ્રેમીઓ છે તે આ ડણક જોઈ અને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી પંકજ. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. ભરૂચના એક ગામમાં દીપડાનું બચ્ચું મળી આવ્યું છે. હાંસોટના સાહોલ ગામની સીમમાંથી દીપડાનું બચ્ચું મળ્યું. શેરડી કટિંગ સમયે શ્રમજીવીઓને ખેતરમાંથી આ બચ્ચું દેખાતા વન વિભાગને જાણકારી આપવામાં આવી. વન વિભાગે બચ્ચાનો કબજો મેળવ્યો. જો કે દીપડાનું બચ્ચું મળતા આસપાસના વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની ચર્ચાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેતરમાં દીપડાના બચ્ચા સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.